આઈ લવ પટેલ સર. પટેલ સાહેબ તો હાલતી ચાલતી વ્યાયામ શાળા છે. ડીએમ પટેલ સાહેબ છે. પટેલ સાહેબ ખોટ વારંવાર હવે આપણે અનુભવી શકશું. આપણા વ્યાયામ શિક્ષક ડીએમ પટેલ સાહેબ. ડીએમ સાહેબ હંમેશને માટે એ તત્પર હોય છે. જય સ્વામિનારાયણ. આમ તો સરકારી નોકરીમાંથી ઘણા બધા વ્યક્તિઓ નિવૃત્ત થતા હોય છે, પરંતુ બીજી કચેરીઓમાંથી નિવૃત્ત થતો વ્યક્તિ અને કોઈ શાળામાંથી નિવૃત્ત થતો વ્યક્તિ એમાં ખૂબ જ તફાવત હોય છે. શાળામાં કામ કરતા કોઈ પણ કર્મચારી છે એ જીવંત વ્યક્તિઓ સાથે કામ કરે છે, એટલે એ સંસ્થા સાથે, એ કચેરી સાથે એની જીવંતતા જોડાઈ રહેલી હોય છે. ડીએમ પટેલ સાહેબ આજે 16 વર્ષના ગુરુકુળના પોતાના કાર્યકાળ પૂર્ણ કરીને આજે જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે તેમને નિવૃત્તિની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. એમ કહેવાય છે કે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ડિફીટ સમવન, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ વિન સમવન. કોઈને હરાવવા એ બહુ સહેલું છે, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ વિન સમવન. કોઈને જીતવા એ બહુ અઘરું હોય છે. ડીએમ પટેલ સાહેબે ગુરુકુળ સંસ્થાના પરિવારને પોતાના દિલથી જીત્યો છે, પોતાના કામથી જીત્યો છે. એ ક્યારેય ભૂલાશે નહીં. એ વ્યક્તિત્વ, પોતાની આગવી સૂઝ, પોતાના વિષય પ્રમાણે પોતાનું કૌશલ્ય, આ બધી બાબતોના કારણે માત્ર સ્ટાફ નહીં, પરંતુ એમનો વિષય એવો હતો કે વિદ્યાર્થીઓમાં પણ એ ખૂબ જ પ્રિય રહ્યા છે. આજે જ્યારે ત્યારે નિવૃત્ત થાય છે ત્યારે ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે તેઓનું નિવૃત્ત શેષ જીવન ખૂબ સારી રીતે અને દીર્ઘાયુ રીતે, સ્વસ્થપૂર્ણ રીતે વીતે એવી પ્રાર્થના અસ્તુ. જ્યારથી મેં પટેલ સાહેબને જોયા છે ત્યારથી હંમેશા વિદ્યાર્થી પ્રિય એ શિક્ષક રહ્યા છે. વ્યાયામ શિક્ષકો આમે કાયમ વિદ્યાર્થી પ્રિય જ હોય, પરંતુ ફિટનેસ માટે એમને 100% ગુણ મળે એવા અમારા પટેલ સાહેબ છે. મને એનો પ્રસંગ બહુ ખાસ યાદ આવે છે કે ગિરનાર પર્વત ચડતા હતા ત્યારે વિદ્યાર્થીની સાથે સાથે એટલી જ સ્ટેમિનાથી એ ઝડપથી ચડ્યા અને ઝડપથી પાછા ઉતર્યા. ત્યારે એ 55 વર્ષ પ્લસ હતા. જરા કે પણ એમના ઉપર થાકની ક્યાંય એ સીમાચિહ્ન એમને જોવા નહોતું મળતું. તો અમારા આ પટેલ સાહેબ અહીંથી જ્યારે વિદાય થશે ત્યારે આ ગુરુકુળ માટે એક મોટું શૂન્યાવકાશ એ સર્જાશે, વિદ્યાર્થી માટે અને અમારા માટે. આઈ લવ પટેલ સર. જય સ્વામિનારાયણ. પટેલ સાહેબ તો હાલતી ચાલતી વ્યાયામ શાળા છે. તેના કારણે જ વિવિધ પ્રકારની રમતોમાં ગુરુકુળના વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષા સુધી પહોંચ્યા છે. આજે પટેલ સાહેબને કારણે કેટલાક વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કબડ્ડી સ્પર્ધામાં પણ પોતે સારી રીતે યોગદાન આપી રહ્યા છે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. ડીએમ પટેલ સાહેબ છે એ ફિઝિકલ માસ્ટર ટ્રેનર છે. એની ફિઝિકલ ફિટનેસ જોઈ અને આપણને પણ એ આપણા શરીર શ્રેષ્ઠવને જાળવવાનું મન થાય, તો એમનાથી પ્રેરિત થઈ અને હું પણ જીમમાં જઈને કસરત કરવા લાગ્યો છું અને એના માટે મને એણે પ્રેરણા પૂરી પાડી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પટેલ સાહેબ એ આપણા માટે એક પ્રવાસન મંત્રી છે કે સ્કૂલના વિદ્યાર્થીનો પ્રવાસ હોય કે સ્ટાફના ફેમિલી મેમ્બરનો પ્રવાસ હોય તો સારું એવું આયોજન કરતા હતા અને એની આપણે ખોટ વારંવાર હવે આપણે અનુભવી શકશું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સુર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. આપણા વ્યાયામ શિક્ષક ડીએમ પટેલ સાહેબ આવું જ અનેરું વ્યક્તિત્વ. વ્યાયામની અંદર એણે સંપૂર્ણ સમર્પિત ભાવ એ સંસ્થાને, વિદ્યાર્થીઓને આપેલો છે અને એને કારણે જ આપણા વિદ્યાર્થીઓ દેશ વિદેશ સુધી વ્યાયામની અંદર, દરેક રમતગમતની અંદર આગળ આવી શક્યા છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. નમસ્કાર. કદમ વસ્તી રોય તો રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. ડીએમ પટેલ સાહેબની આજે નિવૃત્તિ સમયે ખાસ તો એના ગુણોમાં અમે 2-3 ગુણો ખાસ એના, એક તો ખાસ તે ખૂબ જ લાગણીશીલ છે, બીજું
બધાને સાથે રાખી અને બધાને ખુશ કેમ રાખવા એના માટે જે કંઈ પણ કરવું પડે એ ડીએમ સાહેબ હંમેશને માટે એ તત્પર હોય છે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. મારી સ્કૂલના સાહેબ છે ડીએમ પટેલ સાહેબ જે નિવૃત્ત થાય છે તેનું અમને ઘણું બધું દુઃખ છે, કારણ કે એના 2-4 ગુણો છે એ તો અમને કાયમ માટે સ્પર્શીને રહેશે. ખાસ કરીને અમારા કોઈ પણ નાના મોટા પ્રશ્ન હોય તો તરત તે સોલ્વ કરી દે છે. તે રજૂઆત પણ એમની બહુ સારી હોય છે. બીજું, સ્કૂલ સમય સિવાય એક્સ્ટ્રા સમયની અંદર પણ તે વિદ્યાર્થીને ગમે ત્યારે ખેલ મહાકુંભથી માંડીને બહાર જવાનું હોય ત્યારે તે સતત કસરત વિદ્યાર્થીની માથે રહી અને વિદ્યાર્થીનો કેમ વધારે વિદ્યાર્થી આગળ આવે એના માટે તે સતત પ્રયત્નશીલ હોય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ડીએમ પટેલ સાહેબ ગુરુકુળ સાથે જોડાયા એના 16 વર્ષ પૂર્ણ થયા. ડીએમ પટેલ સાહેબ ખેલ મહાકુંભ અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી માટે કાયમી યાદ રહેશે. ડીએમ પટેલ સાહેબના મોરડદાર અક્ષર હંમેશા યાદ આવશે. ડીએમ પટેલ સાહેબ શિસ્ત અને ચોકસાઈના ખૂબ જ આગ્રહી છે. પટેલ સાહેબ, આઈ મિસ યુ. જય સ્વામિનારાયણ. ડીએમ સાહેબને આજે અમારી સાથે કામ કરતા 16 વર્ષ પૂરા થયા છે. આજે વય મર્યાદાને લીધે નિવૃત્ત થયા છે. આજે પણ એમની ઉર્જાનો સ્ત્રોત ખૂબ છે અને આવો સ્ત્રોત કાયમ માટે જ રહે. અને બીજું કે ડીએમ સાહેબ એ બાળકોનું હરતું ફરતું એટીએમ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ગુરુકુળમાં ડીએમ પટેલ સાહેબ રિટાયર થાય છે એની સાથે મેં ઘણા વર્ષો સુધી કામ કર્યું. જોકે ડીએમ પટેલ સાહેબ વિશે કેવું ઘણું બધું છે, સમય મર્યાદાને કારણે કહી શકાય નથી. ડીએમ પટેલ સાહેબ મારા મોટા ભાઈ સમાન ગણું છું, એની સાથે મેં એમને વર્ષોથી ઓળખું છું. ડીએમ પટેલ સાહેબ માટે કેવું એવું છે કે એકલા ચાલનારો વ્યક્તિત્વ નથી, એ બધાને સાથે લઈને ચાલનારો વ્યક્તિત્વ છે. આપણે જેમ મોદી સાહેબે મંત્ર આપ્યો એમ કે સૌનો સાથ સૌનો વિકાસ, એમ ડીએમ પટેલ સાહેબ પણ બધાને સાથે લઈને આગળ વધનારા વ્યક્તિત્વ છે. જય સ્વામિનારાયણ. When DM Patel is going to retire for the age limit, I want to say something about him. If I want to say something about him, he is regular in his work and he is very sensitive. He is always ready to solve the problem of each and every member of staff member, and he is always insistence of discipline. Whenever such kind of difficulties arise in the staff member, he is always ready to help each and every member of the staff. And every incident, whether it is national festival or other festival, he is always ready to solve and always ready to celebrate the festival very well. So I hope that his retired life may be full of happiness, and I pray to God that God bless him with lots of happiness in his life. Jai Swami. જય સ્વામિનારાયણ. આજે જ્યારે ડીએમ પટેલ સર વય મર્યાદાના કારણે જ્યારે આપણી વચ્ચેથી નિવૃત્તિ લે છે, ત્યારે એક હર્ષના અને એક દુઃખના આંસુ સાથે આજે આ વિદાય આપવી પડે છે. તો ડીએમ સાહેબ માટે મને એક ઋવેદનો એક શ્લોક યાદ આવે છે, સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. એટલે કે બધા જ લોકો સુખી થાવો, કોઈ પણ વ્યક્તિ દુઃખી ન થાવો, કોઈ પણ વ્યક્તિ રોગી ન થાવો. આ ઉક્તિ ડીએમ પટેલ સર માટે ચરિતાર્થ થાય છે, કારણ કે પોતાની ફિટનેસ અને પોતે બાળકોને જે ફિટનેસ રાખે છે, તો એ બાબતનું ડીએમ સાહેબનું એક આ પ્લસ પોઈન્ટ છે કે પોતે પણ આટલી ઉંમરે એટલા બધા ફિટ છે અને બાળકોને પણ ફિટ રખાવે છે. એટલે કે સર્વે નિરામયા,
બધા જ નિરામય થાવ, નિરોગી થાઓ. એટલે આ રીતે ડીએમ સાહેબે બહુ સરસ મજાની ગુરુકુળના બાળકોને સેવા આપી છે, એ હંમેશને માટે યાદ રહેશે. તો ડીએમ સાહેબને નથી ઈચ્છતા છતાં પણ આપણે એને વિદાય આપવી પડે છે. તો આ દુઃખ સાથે વિદાય છે. અંતે તો હું એટલું જ કહીશ કે આમ તો હું ચંદ્ર નથી, છતાં પણ કરશો યાદ તો અમાસમાં પણ મળતા રહેશું. અસ્તુ. જય સ્વામિનારાયણ. માણસોની બે પ્રકારની પ્રકૃતિ હોય છે. એક એવા પ્રકારના માણસો હોય છે કે જ્યાંથી જાય ત્યાં પાછળ આનંદ થઈ જાય, અને એક એવા પ્રકારના માણસો હોય છે કે જ્યાં જાય ત્યાં આનંદ થઈ જાય. વાત કરવાની છે ડીએમ પટેલ સરની. ડીએમ પટેલ સર તેમની વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. ડીએમ પટેલ સર છે એનો સ્વભાવ એવો છે કે તેઓ ત્યાં જ્યાં જાય છે ત્યાં આનંદ થઈ જાય છે. એમની સાથે મારે ખૂબ જ ઓછો અનુભવ છે, માત્ર એક સત્ર પૂરતો જ અનુભવ છે, પરંતુ આ એક સત્રના અનુભવની અંદર મને ડીએમ પટેલ સર સાથે ખૂબ જ આનંદ આવ્યો, ખૂબ જ કામ કરવાની મજા આવી. તેઓ જ્યારે સ્ટાફ રૂમમાં નથી હોતા ત્યારે આખા સ્ટાફ રૂમને, અમારા સર્વે સ્ટાફ મિત્રોને એમની ખોટ છે એ વર્તાઈ છે. તો હવે આ વયમર્યાદાના કારણે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે, તો એમની ખોટ અમારા આ ગુરુકુળ પ્રાંગણની અંદર અને અમારા સ્ટાફ મિત્રો વચ્ચે હંમેશને માટે એમની ખોટ છે એ રહેશે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ડીએમ પટેલ સરની સાથે કાર્ય કરતા મને 15 વર્ષનો સમયગાળો નીકળી ગયો છે. આ કાર્યકાળ દરમિયાન મેં પટેલ સરની ઘણી બધી લાક્ષણિકતાઓ જોઈ છે. જેમાંની અમુક લાક્ષણિકતાઓની વાત કરીએ તો ખાસ કરીને સર જ્યારે રાષ્ટ્રીય પર્વની ઉજવણી હોય ત્યારે તેમનો ગેટઅપ અને એમની ઉજવવાની જે સ્ટાઇલ એ કંઈક અલગ પ્રકારનું જ હોય છે. આ સાથે મેદાનમાં જ્યારે બાળકો સાથે જોવા મળે ત્યારે એમને જોવા એક લહાવો હોય છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પટેલ સરનું આગળનું જે જીવન છે એ ખૂબ સારી રીતે અને દીર્ઘાયુ નીવડે એવી શુભેચ્છા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પટેલ સાહેબ સાથે મારે લગભગ 16 વર્ષનો અનુભવ છે અને પીટી શિક્ષકની અંદર બેસ્ટ શિક્ષક છે. અને આપણા ગ્રાઉન્ડની અંદર જ્યારે કદાચ એની પાસે માઇક ન હોય ને તો એને અવાજ છે ને એટલો બધો સરસ છે કે વિદ્યાર્થી સાંભળી શકે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વી ઓલ મિસ યુ પટેલ સાહેબ. જય સ્વામિનારાયણ. પટેલ સાહેબ, તમારું નિવૃત્તિ પછીનું જીવન સ્વાસ્થ્યમય અને સારી રીતે પસાર કરો એવી શુભેચ્છા. જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં સર્વિસ મળતા હું મારે પોતાને ખૂબ નસીબદાર સમજું છું. આવી પવિત્ર ભૂમિમાં સર્વિસ કરવાનો લાવો નસીબદારને જ પ્રાપ્ત થતો હોય છે, જેમાં મારી સારી રીતે સર્વિસ પૂર્ણ કરવામાં, તેમાંય સારા સ્વાસ્થ્ય સાથે નિવૃત્ત થવું, એના માટે સંતોના આશીર્વાદ, આચાર્ય શ્રી દવે સાહેબનો સ્નેહ અને મારા સ્ટાફ કે જેમના પ્રેમ અને સહકાર મળ્યો છે મને, તે મારા જીવન પર્યંત મને હંમેશા યાદ રહેશે. ખરેખર સાચું કહું તો મારા સ્ટાફના સંગાતને છોડવો મારા માટે અકલ્પનીય છે. જય સ્વામિનારાયણ. We all love you, Patel sir. We all miss you, Patel sir.